નામ એમનું વિઠ્ઠલભાઈ જેઠાભાઈ પટેલ, કામ હતું શિક્ષણનું અને રહેવાનું હતું લોકોના દિલમાં. આપણે રાજા ભરતરી અને અશ્વત્થામા વિશે એવું માનીએ છીએ કે તેઓ અમર છે, પરંતુ દોસ્તો તેમના વિશેની બીજી કોઈ જ માહિતી આપણી પાસે નથી. પરંતુ આ એ જણ છે જે મૃત્યુ પામ્યા છે, જેને 12 વર્ષથી વધુ થઈ ગયા છે વર્ષ, તેમ છતાંય આજે તેઓ લોક નજરમાં છે, તેઓ લોકોના હૃદયમાં છે, તેઓ જીવંત છે. સદેહ તેઓ નથી, પરંતુ તેમના વિચારો, તેમના કામો, તેમણે પકડેલા લોકોના હાથ, વિદ્યાર્થીઓને આપેલું શિક્ષણનું જ્ઞાન, આ બધું જ જીવંત છે. હું તેમના ઘણા બધા વિદ્યાર્થીઓને મળ્યો જેઓ મારાથી મોટા છે. વિઠ્ઠલભાઈ સાહેબ એવું બોલો એટલે તેમની આંખોમાં ચમક આવે. આજે 80 થી 70 થી 90ની વચ્ચેના તેમના વિદ્યાર્થીઓ છે. તેઓ ઢલતી ઉંમરે છે, મારી ઉંમરના તેમના સંતાનો છે, છતાંય પોતાના સાહેબનું નામ આવે ત્યારે તેમની આંખો મેં જોયું છે ભાવા વેશમાં પાણી પાણી થઈ જતી હોય છે. મેં એમના મોટા ભાગના સ્ટુડન્ટોને, વિદ્યાર્થીઓને ભાવા વેશમાં તણાતા જોયા છે, અને એ જ તેમની અમરતા છે, એ જ તેમની જીવંતતા છે. તેઓ 1913માં ડિસેમ્બર મહિનામાં પીજ ગામે જેઠાભાઈ અને રૂપબાના ઘરે અવતર્યા. પ્રાથમિક શિક્ષણ તેમણે પીજમાં લીધું. ત્યાર પછી માધ્યમિક શિક્ષણ માટે વસો ગયા અને ગ્રેજ્યુએશન માટે તેઓ વડોદરા ગયા. ત્યારે વડોદરા મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતું. તેઓ ત્યાં વિશારદ બન્યા, રમત વ્યાયામ વિશારદ બન્યા. ત્યાર પછી તેઓ આણંદ આવ્યા, બીએન હાઈસ્કૂલમાં જોડાયા. તે વખતે આઝાદીની ચળવળ બરાબર ચાલતી હતી, એટલે 1942માં તેઓ એ ચળવળમાં જોડાયા. હિન્દ છોડો ચળવળના તેઓ સ્વયંસેવક બન્યા અને જેલમાં પણ ગયા. ત્યાંથી છૂટીને પાછા આવ્યા. 1943માં ડીએનમાં જોડાવ્યા. ત્યાંથી તેમની શિક્ષણ યાત્રા શરૂ થઈ. તેઓ ગૃહપતિ બન્યા, ડીએન હાઈસ્કૂલના સ્વયંસેવક બન્યા, ડીએન હાઈસ્કૂલના શિક્ષક બન્યા. તેઓ વ્યાયામના શિક્ષક હતા અને ધોરણ 9 થી 11માં અંગ્રેજી શીખવતા હતા. એમની યાત્રા અદ્ભુત હતી. 1967 થી 77 સુધી તેઓ આચાર્ય બન્યા. શિક્ષણમાં તેઓ એટલા કાબેલ હતા કે 1966-67માં રાષ્ટ્રપતિના હાથે તેમને એવોર્ડ અપાયો. એ ગોલ્ડ એવોર્ડ તેમણે ચારુતર આરોગ્ય મંડળને આપી દીધું અને બક્ષિસના મળેલા નાણાં ચરોતર એજ્યુકેશન સોસાયટી એટલે કે ડીએનના ખાતામાં જમા કરાવ્યા. તેઓ એટલા નિષ્પૃહ હતા કે જ્યાં સુધી તેઓ ડીએનમાં રહ્યા ત્યાં સુધી તેમણે ક્યારેય સરકારની ગ્રાન્ટ ખોટી વાપરી નથી. 1966-67માં સરકારે તમામ ખાનગી શાળાઓને ગ્રાન્ટેડમાં ફેરવી દીધી. શિક્ષકોનો 100% પગાર ગ્રાન્ટથી થવા લાગ્યો. આ ઉપરાંત વહીવટી ખર્ચ પેટે 12.5% લેખે સરકાર દરેક શાળાને આપવા લાગી. ઈશ્વરભાઈએ સ્પષ્ટ કહ્યું, મારી શાળામાં ટેબલો છે, પંખા છે, ખુરશીઓ છે, વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચીસ છે, કોઈ વસ્તુની ઉણપ નથી. એટલે હું અને મારી સંસ્થા આ 12.5% ના લઈએ. અને દોસ્તો 1979 સુધી તેઓ ડીએનમાં રહ્યા ત્યાં સુધી આ સંકુલમાં તેમણે સરકારના 12.5% વહીવટી ખર્ચ પેટે લીધા નથી. તેઓ જ્યારે ગૃહપતિ હતા ત્યારે એકે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા. તેમની હોસ્ટેલમાં તમામ કોમના વિદ્યાર્થીઓ રહેતા. તેમનું જમવાનું તેઓ બરાબર જોતા, સહેજ પણ કચાશ ચલાવી ના લેતા. કોઈ વિદ્યાર્થી બીમાર છે તો તેના માતા પિતા બની જતા, પોતાના ઘેરથી ખીચડી લાવતા અને તેના આરોગ્યની સંભાળે લેતા. વિદ્યાર્થીઓને ક્યારેય મા બાપ નથી તેવું લાગવા ન દેતા. તેમનું ચહેરા ઉપર એક હાસ્ય રહેતું અને હાસ્ય
મૃદુ અને મીઠું હતું. ચોક્કસ તેઓ શિસ્તના આગ્રહી હતા, પરંતુ તેમની શિસ્તમાં ભયંકર કડકાઈ નહોતી. એક વખત બન્યું એવું, જિલ્લા શિક્ષણ અધિકારી કમ્પાઉન્ડમાં આવ્યા. શાળા છૂટી ગઈ હતી. વિઠ્ઠલભાઈ સાહેબ જાતે કચરો વાળી રહ્યા હતા. એ માણસ કમ્પાઉન્ડમાં આવ્યા અને પૂછ્યું, તમારા આચાર્ય ક્યાં છે? વિઠ્ઠલભાઈ ત્યારે ચડ્ડો અને બંડી ભેર કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું, શાળા છૂટી ગઈ છે, તેઓ હવે ન મળે. તેમણે કહ્યું, હું જિલ્લા શિક્ષણ અધિકારી છું, મારે તેમને અત્યારે જ મળવું છે, બોલાવી લાવો. સારું. નમ્રતાથી વિઠ્ઠલભાઈ ઉઠ્યા, ઓફિસમાં ગયા. ચડ્ડો અને બંડી બદલી, ધોતી અને સફેદ પહેરણ અને માથે તેમની નિશાની રૂપ ખાદીની ટોપી ધારણ કરી બહાર આવ્યા. શિક્ષણ અધિકારી તેમને જોઈને જ શરમાઈ ગયા. પછી તેમને ખબર પડી કે હું જેમને મળવા આવ્યો હતો તે આ ખાદીધારી ગાંધીજીના અનુયાયી છે, સત્યાગ્રહી છે અને આ સંસ્થાના આચાર્ય છે. તેઓ તાત્કાલિક શાંત થઈ ગયા. વિઠ્ઠલભાઈએ તેમને આવકાર્યા, મીઠું હાસ્ય આપ્યું અને કહ્યું, સાહેબ, સ્કૂલ છૂટી ગયા પછી તમે આવો તેનો અર્થ શું? અને તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. આવા તો ઘણા બધા પ્રસંગો તેમની સાથે જોડાયેલા છે. તેઓ જ્યારે નિવૃત્ત થઈ ગયા અને અમેરિકા હતા ત્યારે જે સંસ્થાઓમાં તેમણે કામ કર્યું હતું, જે સંસ્થાઓને તેઓ માનતા હતા તેને અચૂક નાણાં મોકલતા. તેમના દીકરાઓ તેમને જે કંઈ આપે તે તેઓ સંસ્થાને આપી દીધા. આ નાણાં તેઓ મેહુલભાઈ પટેલ કે જેઓ ચંદન જનરલ સ્ટોર અને એક તબક્કે સુરભી હોટલના માલિક હતા તેમને આપતા. મેહુલભાઈ આ નાણાં જે તે સંસ્થાને પહોંચાડતા. એક વખત વિઠ્ઠલ કાકાએ 51,000 રૂપિયા રોકડા મોકલ્યા. આ નાણાં લઈ અને એમને સ્પષ્ટ કહેવામાં આવ્યું, આ નાણાં તમે લો અને ચારુતર વિદ્યા મંડળ, જે હાલ CVM યુનિવર્સિટી કહેવાય છે, તેને જઈને આપો. મેહુલભાઈ પહોંચ્યા એકાઉન્ટ વિભાગમાં, ખજાનચીને મળ્યા, નાણાંની વાત કરી. તેઓ હસી પડ્યા. તેમને ખબર પડી, મેહુલભાઈ, આ નાણાં ભલે તમે નામ ના આપો, પૂજ્ય સાહેબના છે અને કસમથી હું આ નાણાં નહીં સ્વીકારું. ઘણી રકઝક થઈ. મામલો ચેરમેન CL પટેલ પાસે પહોંચ્યો. CL પટેલે પણ ના પાડી, આ સાહેબના પૈસા છે, અમારાથી ના લેવાય. તેમણે અમારા ઘણા કામ કર્યા છે, અહીંના મંત્રી રહી ચૂક્યા છે. મેહુલભાઈએ કહ્યું, આ ઓર્ડર મારો નથી, સાહેબનો છે, નાણાં સ્વીકારવા પડશે. CL પટેલે પોતાના ખજાનચીને પૂછ્યું, આપણી કેટલી સંસ્થા છે? તેમણે કહ્યું, સાહેબ 38 છે. ઓકે, વાંધો નહીં, 38 કવર કરાવો અને તેને 50 ભાગો. આ રકમને 50 ભાગવામાં આવી. લગભગ 1300 કે 1400 રૂપિયા થયા. CL પટેલે પોતાના હાથે તમામ કવરમાં આ નાણાં મૂક્યા. ઉપર લખ્યું, આ શુકનના પવિત્ર નાણાં છે, તેને દરેક સંસ્થાએ તિજોરીમાં મૂકવા. આજે તમે જાઓ, CVM યુનિવર્સિટીની તમામ કોલેજની તિજોરી ખોલો, ત્યાં એક કવર પડેલું હશે. સફેદ રંગના કવરમાં CL પટેલના અક્ષર છે અને ઉપર લખેલું છે, આ શુકનના પવિત્ર નાણાં છે. આવા એ જણ વિઠ્ઠલભાઈ એટલા પવિત્ર હતા, એટલા નેક હતા. તેમના ચહેરા ઉપર જે હાસ્ય હતું વિદ્યાર્થીઓ આજે કબૂલ કરે છે. તેઓ કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો તેને શિક્ષા જરૂર કરતા. 2 રાઉન્ડ મરાવે અને જાતે ઊભા રહે, કમ્પાઉન્ડ વરાવે અને જાતે ઊભા રહે, એના ખભે હાથ મૂકે. તે વખતે જેટલા વિદ્યાર્થીઓ હતા તમામ વિદ્યાર્થીઓને તેઓ નામ, તેમના પિતાના નામ અને અટક સાથે ઓળખતા. એક વિદ્યાર્થીઓને હાસ્ય આપતા. ક્યારેય ભયંકર શિક્ષા નહોતા કરતા. કોઈ શિક્ષક વિદ્યાર્થીને મારે તો તે ચલાવી નહોતા લેતા. આજે દરેક સ્કૂલમાં મારવાનું બંધ છે, પરંતુ DNમાં ત્યારે પણ વિદ્યાર્થીને મારવાનું વિઠ્ઠલભાઈ નહોતા ચલાવતા. તેઓ પ્રેમથી સમજાવતા અને એટલે જ વિદ્યાર્થીઓના હૃદયમાં, તેમના આત્મામાં તેઓ ઉતરી ગયેલા છે. DN હાઈસ્કૂલના જેટલા બી પેપરો છપાય પરીક્ષાના, એ પેપર ફૂટે નહીં, કોઈને કશી જ ગંધ ના આવે, એ માટે તેઓ બહુ સચેત રહેતા. આણંદ પ્રેસના એક નિવૃત્ત કર્મચારી થોમાસભાઈ જણાવે છે કે વિઠ્ઠલભાઈ 6 મહિના પહેલા છેલ્લી પરીક્ષાની તૈયારી કરતા. તેના પેપરો એડવાન્સમાં તૈયાર કરાવતા
આણંદના ખાનગી પ્રેસોમાં તેના બ્લોક બનાવવા મોકલી આપતા. બ્લોક તૈયાર થઈ જાય એટલે સાહેબ જાતે તે લઈ લેતા અને આ બધું જ લઈ આણંદ પ્રેસમાં આવતા. છપાવાના દિવસે જ આવતા. બ્લોક મશીન ઉપર ચડે, પેપરો છપાય. એટલે શરૂઆતમાં 2-3 કે 10-15 નકલ ખરાબ નીકળે, તે નકલ પણ સાહેબ લઈ લે. તમામ કતરણ જાતે એકત્ર કરે, બધું બાળી મૂકે. પેપરની કોઈ નિશાની આણંદ પ્રેસમાં રહેવા ના દે. બ્લોક લઈ લે, તેની ડાય લઈ લે અને પછી બધું વ્યવસ્થિત કરી તેઓ જાય પોતાની ઓફિસમાં, તમામ પેપરો મૂકે અને એ રીતે તેઓ ગાડું ચલાવતા. તેમણે જેમ ગ્રાન્ટ નહોતી લીધી તેમ ક્યારેય આરોગ્ય માટે દરેક સરકારી કર્મચારીઓને આરોગ્યના પૈસા મળે, ઘર ભાડાના પૈસા મળે, પરંતુ તેઓ સ્પષ્ટ કહેતા, મને મારી ડીએનની સંસ્થાએ રહેવા માટે મકાન આપ્યું છે એટલે મારે ઘર ભાડું લેવાની જ રહેતું નથી. તેઓ ક્યારેય ઘર ભાડું તેમણે લીધું નહોતું. તેઓ સ્પષ્ટ કહેતા, હું ક્યારેય બીમાર પડ્યો નથી અને પડવાનો નથી, પછી મારે આરોગ્યના નામે મળતી પૈસા શા માટે લેવા? તેમણે પૈસા પણ ના લીધા. 1966-67માં તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી સ્કૂલમાં સભા મળી. તે વખતે તેમણે વિદ્યાર્થીઓને અનુલક્ષીને કહ્યું, દોસ્તો, આ ગોલ્ડ મેડલ મને મળ્યો છે, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મને મળ્યો છે, બધું જ મેં સંસ્થાને આપી દીધું છે. આ મળવા પાછળ જબરજસ્ત મહેનત છે. હું ઓતપ્રોત થયેલો છું, આની અંદર વીંટળાયેલો છું, એના રોમ રોમમાં પ્રસરેલો છું, ત્યારે મને આ બહુમાન મળ્યું છે. હું દિલથી ઈચ્છું છું તમે પણ પેલા ઘઉંના દાણા જેવા મળજો કે જે જમીનમાં દટાય છે, મૃત્યુ પામે છે અને મબલક પાક આપે છે. જો તમે આવું કરશો તો તમે અમર થઈ જશો. આ સાહેબના શબ્દો હતા. ગોપી ટોકીઝના માલિક મહેન્દ્રભાઈએ ગઈકાલે જ મને જણાવ્યું કે સાહેબ અંગ્રેજી બહુ સરસ શીખવતા. તેમની શીખવવાની ઢબ એટલી સરસ કે તમને આવડી જ જાય. માની લો કોઈ વિદ્યાર્થીને નથી આવડતું તો તેમને ખબર પડી જાય. એટલે તેઓ વિદ્યાર્થી પાસે જાય, તેના ખભે હાથ મૂકી અને તેને કહે, દોસ્ત ગભરાઈશ નહીં, હું તને શીખવીશ. આપણી શાળા છૂટી જાય પછી તારા માટે હું 2 કલાક ઓફિસમાં બેસીશ, તું આવજે, જે નથી આવડતું એ મને કહેજે, હું શીખવીશ. આવા હતા એ શિક્ષક. તેઓ શ્રમનું મહત્વ સમજતા. પોતાના સેવક ભાઈઓને પણ ભૂલતા નહીં. તેમના વખતે ઝવેરભાઈ કરીને હોસ્ટેલમાં એક સેવકભાઈ, તેઓ સાફ સફાઈનું કામ કરતા, હોસ્ટેલનું જમતા. પરંતુ જ્યારે હોસ્ટેલ બંધ હોય, વેકેશન હોય, ત્યારે શું? સાહેબ તેનું ખાસ ધ્યાન રાખતા. તેઓ 2 મહિનાનું સીધું તેમને આપી દેતા, જેથી બંને વેકેશનમાં તેમનું કામ ચાલે. આવા આ જણ એક મિસાલ મૂકી ગયા છે. તેમણે ક્યારેય કોઈ વિદ્યાર્થી પાસેથી ડોનેશન લીધું નથી. કોઈ વિદ્યાર્થીની લાયકાતની ચકાસણી વિના એડમિશન આપ્યું નથી. હોસ્ટેલમાં પણ તેઓ જોઈ ચકાસીને લોકોને લેતા હતા. ડીએનનું નામ બગડે, ડીએનનું ટકા ઘટે તેવું ક્યારેય થવા નહોતા દેતા. 1966-67માં અમેરિકાના રિચેસ્ટ શહેરમાં તેઓ વિનિમય શિક્ષકના નામે ત્યાં ગયા હતા. 8 મહિના તેમણે ત્યાં શિક્ષણ આપ્યું. અમેરિકાના વિદ્યાર્થીઓ તેમની પર ઓળ ગોળ થઈ ગયા. તેમને લાગ્યું અમના જેવો ઉત્તમ કોઈ શિક્ષક નથી. તેમણે કહ્યું, સાહેબ હવે તમે પાછા જાઓ છો તો આ $500 અને ગિફ્ટ લેતા જાઓ. સાહેબ હસી પડ્યા અને કહ્યું, બિલકુલ નહીં. અને તેમણે ન ગિફ્ટ સ્વીકારી ન ડોલર સ્વીકાર્યા. પરંતુ ત્યાંના લોકો, ત્યાંના વિદ્યાર્થીઓ માન્યા નહીં. આ રકમ અને ગિફ્ટ તેમણે અહીં મોકલી આપી. દોસ્તો, જે ગિફ્ટ આવી હતી તે સાયક્લોસ્ટાઇલ મશીન હતું. તેના 10 રીમ હતા, ત્યાંની સાઈ હતી અને બીજી સ્ટેશનરી હતી. આ ઉપરાંત $500ની તે વખતે કિંમત થતી હતી $2,03,500. આ રકમ તેમણે મોગરીમાં જે સ્કૂલ બની તેના માટે આપી દીધી. એ પહેલાં 1964માં તેમના ભાઈ આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. તેમણે માગણી કરી અને હાલ જે ખેતીવાડી કોલેજ સ્કૂલ છે, ડીએન હાઈસ્કૂલની, તે સ્કૂલ માટેની જમીન તેમણે પોતાના ભાઈ પાસેથી માગી અને લીધી અને ત્યાં આગળ તેમણે ખેતીવાડી હાઈસ્કૂલ ઊભી કરી. એટલે એ વિસ્તારના લોકોને પણ આટલે સુધી લાંબા ન થવું પડે. તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યાર પછી તેમના જ હસ્તે તેઓ માનદ પ્રાચાર્ય રહ્યા
અને ધોરણ 11, 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ તેમના નેજા હેઠળ જ શરૂ થઈ. 1979માં તેમનું કાર્ય પૂર્ણ થયું અને તેઓ ચારુતર વિદ્યામંડળના મંત્રી બન્યા. એ જ અરસામાં NS પટેલ આર્ટ્સ કોલેજ એટલે કે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પણ તેઓ મંત્રી બન્યા. તે વખતે તેમની પાસે રહેઠાણ પણ નહોતું, એટલે જય કૃષ્ણભાઈ ઠક્કરે તેમને ચંદ્રલોક આપ્યું, જ્યાં તેઓ રહેવા લાગ્યા અને તેમનું મૃત્યુ પણ ત્યાં જ થયું. ઘણા લોકો જ્યારે પરદેશ જાય છે ત્યાં નિવૃત્તિ પેન્શન લે છે. દોસ્તો, તેમને પેન્શન અહીંયાથી મળતું હતું અને ત્યાં પણ તેમને પેન્શન તેમના બાળકો રહેતા હતા એટલે મળવાપાત્ર હતું, પરંતુ તે પેન્શન તેમણે જતું કર્યું. એ પેન્શન તેમણે ના લીધું. તેમણે કહ્યું, 2 જગ્યાનું પેન્શન લેવાનો મને કોઈ જ અધિકાર નથી. આવા આ નિષ્પૃહ જણ જ્યારે અહીંયા આવે ત્યારે અહીંના પણ પેન્શનમાં માત્ર પેન્શન જ લે, ઘર ભાડું અને આરોગ્ય અહીંયા એમાં પણ નહોતા લેતા. એટલા એ નિષ્પૃહ હતા. તેઓ પેલા ઘઉંના દાણા જેવા હતા. તેમણે પોતાની આખી જાત ડીએન માટે હોમી દીધી હતી. આજે ડીએનનું જે નામ છે તે વખતે જે નામ હતું અને આવનારા સમયમાં જે નામ રહેશે તે માત્ર વિઠ્ઠલભાઈ જેઠાભાઈ પટેલના કારણે જ આજે ડીએન સલામત છે, સરસ છે. તેનું એક નામ છે, તે વિઠ્ઠલભાઈના કારણે જ. આ વિઠ્ઠલભાઈ અમર થઈ ગયા છે અને તે તેમના કામના કારણે. તે આપણને એક જ વસ્તુ કહી ગયા છે, જાતને હોમી દો અને તમે ચોક્કસ અમર બની જશો. એટલે જ લોકો વિઠ્ઠલભાઈને યાદ કરે છે અને આ જ અમરત્વ છે.